જંબુસર રૂનાળ ગામે વોટર શેડની કામગીરીમાં મોટા પાયે ગેરરીતિનો આક્ષેપ, માજી સરપંચનો તંત્ર સામે મોરચો। જંબુસર તાલુકાના રૂનાળ ગામે ચાલી રહેલી વોટર શેડની કામગીરી વિવાદોના ઘેરામાં આવી છે। ગામના માજી સરપંચ રમેશભાઈએ આ કામગીરીમાં ગંભીર પ્રકારની ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ કર્યા છે। વોટર શેડના કામમાં નક્કી કરેલા ધોરણો મુજબ કામ કરવામાં આવતું નથી। કામગીરીમાં વહીવટી ખામીઓ અને નાણાકીય અનિયમિતતાના આક્ષેપ સાથે તંત્રની ભૂમિકા સામે સવાલો ઉઠ્યા છે। રમેશભાઈએ માંગ કરી છે કે આ સમગ્ર પ્રોજેક્ટની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે। માજી સરપંચના ખુલાસા બાદ રૂનાળ ગામના રહીશોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। જો તંત્ર દ્વારા યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આ મુદ્દો વધુ ગરમાય તેવી શક્યતા છે। જંબુસરના રૂનાળ ગામે વોટર શેડના કામમાં ભ્રષ્ટાચારની ગંધ, માજી સરપંચ ગંભીર આક્ષેપો। હું રમેશભાઈ પરમાર, રૂનાર માજી સરપંચ। આ વોટર શેડની અંદર આ ચેક ડેમનું કામ ચાલે છે। આ લોકોએ પાયા બી નહીં ખોદ્યા, જુઓ તમને દેખાય છે ને, પાયા ખોદ્યા તો માટી હોય કે ના હોય આગળ એવું બધું તમે જોઈ લો। અને આ પ્લેટો મારી ત્યારે માટીના ઉપર આ છે આરસીસીનું કામ કરે છે। કોન્ટ્રાક્ટર અને વોટર શેડ યોજનાના અધિકારીઓ એ બંને જણા મળેલા માણસો છે। એ ભાગમાં કોન્ટ્રાક્ટ રાખે છે અને જે અધિકારીઓ છે એમના કુટુંબના જ અને એમના સગા સંબંધીનો જ કોન્ટ્રાક્ટ હોય છે। પહેલાં પણ એમના જ કોન્ટ્રાક્ટ હતા, જિગ્નેશભાઈ ને બધા। તો આને કોઈ જોવાવાળું છે નહીં અને મન ફાવે એમ કોન્ટ્રાક્ટર કામ કરે તો આની તપાસ થવી જોઈએ।